જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવી રિક્ષા છે, બાકી બ્રેક કેમ છે હોવાની? એ વિપુલ, આ હવારના રખડીએ છે, હજી કોઈ પેસેન્જર આવ્યું નથી. તું હવારે નાઈતી? એલા હું તો હવારે નાઈતી. આમ જો હું કેવી રૂપાઈ લાગુ છું, તમે જ નહીં નાયા હોય. મેં તો ટીકડી લઈ લીધી જ નાવાની. હા. ટાઢું પાણી ના તારા શેડે નો નવાય. તો એમ કયો ને, એટલે જ પેસેન્જર નહીં મળતા હોય. મંજુ, હા. તારો બાપ રિક્ષા લેતા તો લેવાઈ ગઈ છે. હપ્તાનું ભેગું થઈ જાહે? ભેગું થઈ જ જાય ને. આમ જો, મારું નામ મંજુડી, ગમે ત્યાંથી ભેગું કરું અઠવાડિયાની અંદર. એમ? તારા ભરોસે તો મેં રિક્ષા લીધી છે હો. એમ નહીં. હા. આમ જો, ગમે ઈ ડોહો આવે કે જુવાન આવે, એકવાર મારી રિક્ષામાં બેહવું જ પડે તો જ હા હો. બાકી તને શીખડાયું બરાબર છે ને? બધુંય બરાબર છે. તો જેવો પછી જેલના હરિયા નો ગણાવતી. એ તમે કાંઈ ઉપાધિ કરો માં, મેં બધું એમાં પીએચડી કર્યું છે. કાંઈ ટેન્શન રાખો માં, હાલો બેહી જાવ. જોજે પાસ થાજે હો, નપાસ નો થાતી. પાસ નપાસની ક્યાં કરો છો? એકવાર મારું કામ તો જુઓ. 10 રૂપિયા પડ્યા જ લાવ, 2 વિમલ લઈ આવું. મારી પાસે કાંઈ ફદ્યું નથી. તમારા ખિસ્સામાં હશે, હાથ નાખો. મારી પાસે કાંઈ નથી એટલે તારી પાસે માંગુ. એક કામ કર, હા. તું રિક્ષામાં બે, આપણે આગળ જાય. કાંઈક પેસેન્જર તો ગોતવા જોઈશે ને. હાલો હાલો. કે આપણે આપણી રીતે હો. હાલો. હા. એ ભાઈ, હા, આ રિક્ષા બાંધેલી છે કે પેસેન્જર રિક્ષા છે? પેસેન્જર રિક્ષા હો, હરતી ફરતી. ફરતી ફરતી. ઓ, આમ કેટલે જાવું છે તો? તમારે ક્યાં જાવું છે? મારે તો રતન પર જાવું છે. રતન પર જાવું છે? હા. વાંધો ને, બેહી જાવ તમ તમારે. એમ? હા. સારું લ્યો તો. આવતા રહ્યો. તમારી જરૂર હતી. બેન, તમારે ક્યાં જવાનું છે? મારે રતન પર સુધી જ જાવું છે. લ્યો તો તમારે હથવારો થઈ ગયો. હા હો. હા. એ ભાઈ, હા. ભાડાનું તો તમે કઈ કીધું નહીં, એમને બેહાડી લીધા. અરે ભાડું જે હાલતું હોય ને એ તમે તમારે આપી દેજો, હું વધારે નહીં લઉં કાંઈ. 20 રૂપિયા આલે છે. 20 રૂપિયા જ દઈ, એથી વધારે હું તમને કાઈ નહીં દઉં હો. વાંધો ને, 20 તો 20. એ કાઈ ઉપાધિ કરો માં. હાલો. હુઈ ગઈ. હાલ જલ્દી આવી આવ. બહાર નીકળ. હાલ જલ્દી. આના બટવા પૈસા બધું આ કાઢલે. ઘરેણા બંગડી તો જો હોનાની લાગે. કાઢલે. નીકળતી નથી. લાય આ ખિસ્સામાં નાખ દે. તું કાઢતી રે, હું બધું હાસું. હાલે. હા. ઝડપથી ના, હવે કોઈ નહીં જોવે. ઊભો તો રે, આમાં જોવા તો દે મને. હા. હડફેટ આવી ગયા ને જો ખાતા વાળાને, તો પછી જેલમાં હપ્તા ભરવા પડશે. આલે આ હોનાનું મંગળસૂત્ર લાગે. આ તો ખોટું છે બધું. આને લૂંટી તો લીધી છે, હવે કરવું હું આનું? હવે ને આમ આઘેરેક જઈને કે ખુવરાવીને આપણે વેતીના થઈ જાય. તો હાલ આવો આ બધું. ચાલુ કર જલ્દી. કોક જોઈ જાહે. દારૂનો રિક્ષાની વાઈટ જોઈને બેઠો. રિક્ષા આવે તો સારી વાત. હા ભાઈ. બોલો દાદા, થોડીક બ્રેક તો મરાય ને, મારે તમારી રિક્ષામાં બેહવું છે. હા તો બ્રેક તો મારી છે. બાયણા લાવો. હા બોલો દાદા, કઈ બાજુ જવું છે? તમારી રિક્ષા કેટલીક બાજુ જાય છે? અમારી તો આખો દી ફેરા જ રાખતી હોય. તમારે ક્યાં જવું છે? મારે જવું છે કુવાડવા. હા તો એ બાજુ જાહે. એ બાજુ જાહે. હા પણ જો તમે આમાં પેસેન્જર કેટલાક ને બેવડાવશો? આમાં તો હમાય એટલા મારે બેહાડવા પડે ને, કેમ કે હપ્તા હે મારી માથે. પછી મને નો પોહાય. મારી બાજુમાં કોઈ બેહવું ન જોઈએ, હું એકલો બેહવો જોઈએ. દાદા, અત્યારે રિક્ષા ખાલી છે. ખાલી એક આ બેન બેઠા છે, એને કુવાડવા જાવું છે. તમે કહેતા હોય તો એને લેતા જાય આપણે. તો બીજું કોઈ નહીં બેહવે ને રિક્ષામાં? તમે સ્પેશિયલ ભાડું દેતા કોઈને બેહાડવા નથી મારે. સ્પેશિયલ ભાડું શું થાય? અરે દાદા, 500 રૂપિયા ભાડું આપી દેજો ને. તો વાંધો નહીં. હા. એ દાદા, એમાં મૂંઝાઈ જાવ હું કામ? આપણે બે ભેગા બેહી જાઉં. 250 તમે દેજો ને 250 હું દે.
એમ હા તમે અંદર બાજુમાં બેસો. હું બેહીશ જ ને. એમને કેટલે જવું છે? એને કુવાડવા જવું છે. કુવાડવા જવું છે. એમનું ભાડું કેટલું થાય છે? એને તો મેં ચાલુમાં બેહ્યા હતા 30 રૂપિયામાં. 30 રૂપિયામાં? હા, પણ હવે એના મોઢે એમ કે 250 હું દઈ દઈશ, એટલે તમારે 250 રૂપિયાની રાહત થઈ ગઈ. એટલે 750 થાય ને? ક્યાં 750 થાય? 500 મારા 250 એના. મેં તમને 500 ભાડું કીધું, એટલે 250 આ દે, 250 તમે દો. જો તમને હરખ હોય 700 રૂપિયા દેવાની તો મારી કાંઈ ના નથી. અરે 700 નહીં, હા 1000 રૂપિયા તને દઈશ ભાડું. એમ? હા. વાહ, હું કહું નહીં ને તાલે બ્રેક મારતો નહીં, જવા દેવાની. ચોટીલા જવું છે ઠેક? અરે તને કહું તાલે તારે જવા દેવાની, બીજી વાત જ નહીં કરવાની. વાહ દાદા વાહ. તમે ઓલી બાજુથી આવીને બેહી જાવ ને મારી બાજુમાં. એમ? હા વાહ ભાઈ વાહ, આજ તો ભાઈરા મેળ પડી ગયો. આવતા રહ્યો. તમે જાઓ. ઓલી બાજુથી આવો, અહીંથી હું બેહું. જો ભાઈ, બીજા કોઈને બેવડાવતો ને હો રિક્ષામાં. 1000 રૂપિયા દાદા દીધા, હવે હું કોઈને બેહવા દઉં? નકર માથાકૂટ થઈ જાય. અરે વાયલી સીટ તમારા બાપની, પછી ક્યાં વાત છે? ઓ વાંધો નહીં. હવે ઉપાધિ કરો માં. વાયલી સીટમાં આપણે જ બેહવાનું છે. હાલો બેહો. આમ વઈ આવો. હા, જાદુ કરે છે. દાદા વઈ જાઓ. આપ આઈથી જ વઈ જાવ ને. બેહો, આગા બેહો. ઓલા આવતા રહ્યો. દાદોય જરાક અપલખણો તો છે. જવા દે ભાઈ. હાલો જવા દો. પણ એટલી હું ઉતાવળ છે, આ ગાડી બહુ હાકે છે, હમણાં 10 મિનિટમાં તો કુવાડવા આવી જાહે. એવું છે? હા, ઘડીક વાતચીતું કરીએ, ઘડીક પ્રેમથી બેહીએ, પછી જાયે. અરે તો એમાં મને શું વાંધો છે? ઘડીક બેઠા છે એવી. ઓય હા, તું કા બે તારી મુંડી ફેરવીને બેઠો છો? તો તમારી વાતો સાંભળવા. કા પણ નથી સાંભળવી તારે અમારી વાતો. તું આમ આગળ જોઈને હાંકવા માંડ. ધીમે હાંકજો. હાવ સ્પીડ નહીં. એટલે હાંકવાની છે કઈ ઊભી રાખવાની છે? હાવ ધીમે ધીમે હાંકજો. એવું છે? હાવ ધીમે ધીમે હાંકજો. ભલે હાલ. હે, હું તમને શું કહું? હા? તમારા લગ્ન થઈ ગયા? ના ના, લગ્ન તો નથી થયા, પણ તમારી જેવી કોક જડી જાય ને તો ઘરઘેડું કરી લઉં હો. લ્યો કરી લ્યો વાત. અને જો હા. હું કઈ લુખ્યાસ નથી હો. હે? અરે જો, હજી અટાણે યાર્ડ માંથી આયલો આવું છું, અને હજી પાછું બીજા યાર્ડ માં જવાનું છે. હા. જો કેટલા પૈસા છે મારી પાસે? પૈસા તમારા છે? હા, બધાય મારા પૈસા છે. તો યાર્ડમાં હું તમારે અડો હશે ને? મારી પેઢી છે યાર્ડ માં. અચ્છા, મને એમ કે 2 નંબરનો અડો હશે. ના ના, હું 2 નંબરી વાળો માણા નથી. હું તમને શું કહું છું? હા. તમે બહુ દેખાવમાં હારા છો હો. અરે હું મીઠો માણસ છું. તમારી મીઠાશ મારા હૈયે સોટી ગઈ. કાઈ નો ઘટે, આખું ગામ મારી વાંહે રખડે છે. એ હું કહું છું, જો પારેવા ઉડે જો. હા, તું કા બે જોવે? પારેવડા જોઉં છું. આ બધાયના જીવ રહ્યા અભાગ્યા. આલે 300 રૂપિયા. હવે આ બાજુ તારી ભૂંડી થાવી નો જોઈએ. નો જો. નકા એક ધોકો મારી આઈને પૂરું કરી નાખી તારું. અરે આમ જ નજર રાખું. સમજી ગયા? રંગમાં ભંગ પાડે. હવે ભંગ નો પાડું. તમારો રંગ ચાલુ રાખો. આમ બતાવો તો ખરી પૈસા. પાછા જોવા. કોઈ દિન જ જોયા પૈસા? કોઈ દી એટલા બધા જોયા હોય? અરે હા, જોવો ને કેટલા બંડલે બંડલ. લાને મારે ધોકો મારવો જોઈએ. સોરી બાપા. તમારું નામ શું છે? બોગેશ. ઓ માય ગોડ. બોગેશ મારું નામ છે. કેવું મીઠું મીઠું નામ છે. તમે મને બહુ ગમો છો હો. હે? હા, વાલા વાલા. હું બહુ ગમું છું. હા. વાહ, પેલી નજરમાં હું ગમી ગયો. બહુ જ. એમ નથી કહેતો. હા. તારા લગ્ન થઈ ગયા છે? મારા લગ્ન તો થઈ ગયા છે, પણ મારો ઘરવાળો નથી હારો જરાય. એવું છે? દારૂડિયો છે. ઓ, તો તારે મારી યાર ઘરઘેણું કરવું છે? ઘરે જાવ પછી ખબર પડે, લબાચો ભરીને આવવું પડે ને. અરે એમાં લબાચો હું ભરવાનો હોય? તારે હાડિયું લેવી હોય, જી લેવું હોય, હું બેઠો છું ને, બધું આપણે ભાગી જાવી અને અહીંયાથી તને બધું લઈ દઈશ. પણ આમ તમે ધીમા ધીમા તો બોલો. આમ જો તમને ગરમી થઈ ગઈ, ઊભા રહ્યો, હું પાણી વાળો રૂમાલ કરીને તમને પરસેવો સાફ કરી દઉં. વાહ ભાઈઓ, મારી કેટલી ચિંતા કરે છે. હામું જાઉં. હેલો.
એ ડોહા ગયો કોઈ ડોહો તો ગયો પૈસા લે જો તો એના ગીસામ છે ઓલો મોબાઈલ રાખતો દ્યો આ તો હંતાડવા દ્યો મોબાઈલ કાઈ નહીં તું ડોહો છે પૈસા વાળો આની પેઢી યાદમાં પેઢી છે આપણે એની પેઢી ઉપાડી લીધી હાલ એ હા હવે એને ખિસ્સામાં નાખો ને આને ઉતારી દ્યો અહીંયા કોક જોઈ જાય એની પેલા એમ કરવું છે હા હાલ પગ પકડો ભાગવું પણ પકડો નહીં ઉપડે મારાથી હું પડી જાય આમ જવાથી આમ આ ઉડાઈ ગયો હાલો જલ્દી હાલો બાપ તારો બાપ ઠોકાવી જશે જલ્દી કરો જલ્દી જવા દ્યો કોક જોઈ જાહે એ ભાઈ ઉભા રહ્યો લે ઓમ તો એક બે નહીં બેઠા છે વાંધો નહીં હમણાં બાપો નથી હજી હું કુંવારો છું લે હજી કુંવારા છો હા આ તો થોડીક ઉંમર વટાવી ગયો છો મેળ નથી પડ્યો ક્યાંય ઠીક તો હવે લીલત પરણાવી નખાય ને લગભગ તો હે એવું બોલો કેમણું જાવું છે એ મારે જાવું છે આમ હોની બજારમાં હા એવું છે આ કાઈ વાંધો ને બેહી જાવ હાલો હોની બજારે એમ થોડીક બેહી જાવ કઈ ભાડા નક્કી કરો પેલા હોની બજારે જાવું છે ને હા 100 રૂપિયા એ બાપા 100 રૂપિયા એટલે હોની બજાર કઈ વિદેશમાં નથી આવી કઈ હોની બજારે જવામાં બહુ વહમું છે આમથી આમ ફરીને જાવું પડે ના રે ના હવે તમને રિક્ષા વાળાને લખણ પડ્યા છે હવે એ સીધું છે હવે પેલેસ રોડે થઈને વઈ જવાનું છે અરે બેન એમાં છે ને ઉપાધિ કરો છો અમારે અહીંયા જ જાવું છે ઠીક તમારે હોની બજારમાં આવું મારે વિડિયો કરાવવાની છે ઠીક એવું છે તમે અહીંયા હું જાવ છો એ એવું છે મારા છોકરાનું લગન છે હા તે દાગીના કરાવવા છે ને તી હોનીએ કીધું તું કે થોડા કેને હુથી દઈ જાજો હા તો પૈસા ભેગા લઈને જાતા લાગો તી લઈને હુથી દેવા કઈ એમને મને રૂપારી જોઈને કઈ ફોનું દે એની ભાઈ હું પૈસા લઈને જ જાતી હતી હા અને રિક્ષામાં એકલી હતી ને તો મને બીક જેવું હતું આપણે જો હથવારો થઈ ગયો બેન હા ઈ હાતું એટલે જ કહું બાયું કોક જણ આવ્યો હોત ને તોય બીક લાગત હવે તો બાયું ભેગ્યું થઈ ગયું અને એમાં હું ફાડામાં મૂંઝાઈ ગઈ છો હાલ ની એમ નહીં તે તમારું ભાડું કેટલું નક્કી કર્યું છે એમાં હું મૂંઝાઈ ગઈ હું દઉં એટલે તું દઈ દેજે જો દાદા અમે બે પસા દેહું વરી દાદા કીધા એલી રિક્ષા વાળો મારી વાહની શેરીમાં જ રહે છે ભલે વાંઢો છે પણ બહુ હારો છે હા ઈ તો બેન તમે ઓળખો છો એટલે મારે કઈ હવે ઉપાધિ નથી હા એમ હું તો હારી રીતના ઓળખું છું હાલ બેહી જા આ હારું તમે અમને ભેગા થઈ ગયા નકા જોખમ ખબર છે કોક અજાયણા રિક્ષાવાળા લૂંટી હા હો ઈ તો કોઈનો ભરોસો ન કરે તારે ખબર છે એટલે તો હું આમાં બેહી તો કે બીજામાં ન બેહું હા તમારી વાત હાસી ભાઈ બહુ હારા છો બહુ હારા કેવું ધ્યાન રાખ્યું કેવું પડે હો માણસાઈ તો આનામાં જ છે તમે હોનીની દુકાનમાં જાઓ ને ત્યાં સુધી પૈસાની જવાબદારી મારી જોઈ હા કેવું પડે હો તોય પાસે હવે ઉતાવળી થા ને હાલ બેહી જા હા બેહી જાવ હાલો વાન હારું કર્યું લે બંધ કરી દયો હા અને હું શું કહું હા બોલો ને બેન આટલું બધું ઘરેણું લેવાનું છે ત્યાં પૈસાનો વજન તો બહુ લાગે એ પૈસા તો હોય ને આમાં 3 લાખ રૂપિયા છે કેટલા 3 લાખ ઓહો એટલે કોના પ્રસંગ છે કોઈના એટલે તમને અહીં ઊભા કીધું નહીં મારો છોકરો પરણે છે એમ એટલે હા મન તો મગજમાંથી નીકળી ગયું અને તમારું નામ શું બેન મારું નામ હા. મંજુડી હા ટેક મંજુબેન અને તમારું પાયલબેન મારું નામ વિપ્લો એલા ભાઈ તો જો હા તમે પૂછો એ પેલા કહી દઉં ને એમ પછી પૂછવા જેવું રહે ને થોડાક ઓવર એક્ટિંગ લાગે છે કા એવું નથી બિચારો વાંઢો છે એટલે બાયુને જોઈને તો જીવ મળી જાય ઓમ કઈ વાંધો નથી કમ ભાઈ ના એટલે હું આ રીતના ઓળખું છું ભાઈ તો વાંધો નહીં કરાનો છો કાઈ વાંધો નથી અને એ મંગળસૂત્ર તો કઈક સારું પહેર્યું મંગળસૂત્ર કરાયું ને મેં હા જો પેલા મારે હાટું કરાયું હવે બહુ હાટું કરાવવાનું છે કેટલા તોલાન છે આસે 5 તોલાનું હે હા એલી આ જો હું તો બગસરાનું પહેરું બેન હા પણ એલી કે આમાં કોઈના વધારે કરાય છે કાંઈ વધારે ન થાય એવી કઈ ઉપાધિ કરવાની ન હોય તોય મારે જો ને અત્યારે વેચ્યું કરવી પડે એમ છે પ્રસંગ છે તો એવું છે વ્યવહારમાં દેવું પડે ને ના દેવું પડે એમાં નો હાલે હો હે આમ કઈ બાજુ રહ્યો છો એ જો આ ઓલી શેરી કેવી ગઈ હા હા ત્યાંથી ડાબી બાજુ વળવાનું હા પછી ત્યાંથી જમણી બાજુ આ જમણી બાજુ વળી ગયા બેન
બસ લે મારી નાખતી ટાઈમ ક્યાં. હા પૂરું ને? પૂરું. પૈસા લઈ લે, આરામના પૈસા હું નથી અડતો, તું લે. લઈ લે. ઉભો તો રે, પૈસા જ છે ને. પૈસા છે ક્યાંક બજાર નીકળે ને તારો બાપ માં જાય. હા હાલે પૈસા છે હાલે. એ રાખ હવે, આને ક્યાંક ઉતારી દેવું. હાલ પેલા આ રાખ તો ખરી, હજી આ કાઢવાનું છે બધું. હવે આ બધું હલવાઈ જાય ને, આ 10 તોલા મૂકી દેવાય. જાય ને બાઈ લોટકી એમ છે ખાતેલ પીતે. હાલ હું હવે આગળ જવા દઉં. હવે આગળ વાળા થાવમાં અહીં ઉતાર નાખો જલ્દી. હાલો બીજા કોક આવે તો ધંધો થાય વધારે. હાલો પકડો આને. અરે માં, ગરબા જેવી ઉપરતી નથી. બાપના માં પડી ખાય જ છે હો ઘરે. આમ તો જો હે નાખી લે ઊંધે કાન, ક્યાં બાપની દીકરી છે અને તું છેડ. જલ્દી કરો. તારો બાપ ગેસ ખાઈ ગયો શું ટાઈમે? એ એવું ક્યાં બોલો છો? જલ્દી. આ ઉપડે નહીં કા? કોક જોતું નથી ને, જલ્દી કરો. બા ઉપડી તો જોઈ ને. જલ્દી કરો, કોક આવી જાય. આ ગેસ પૂરો થઈ ગયો, ધક્કો માર ખાયો કા? હાલો જલ્દી. ઝડપથી લે તારો બાપ. લે ઝડપથી. આવી તો ખરી એક રિક્ષા હો. એ ભાઈ ઉભા તો રહ્યો પણ. આ ભફિંડાને ભારે ઉતાવળ છે હો. એ બેન દેખાડો કરો મને હમણાં આવો. બોલો કેમનું જવાનું છે? ગુંદાવાડીમાં. ગુંદાવાડીમાં ગુંદા લેવા જવું છે? આથણું કરવું લાગે છે. એ હા, મેં 50 કિલો ગુંદાનો ઓર્ડર દીધો છે ને આથણું તમને ગિફ્ટમાં આપવું છે. ઓ 50 કિલો ગુંદા. હા. હા સારું કહેવાય. વાંધો ને બેહી જાવ, બીજું હું. એ પછી ભાઈ પૂછવાનું હોય પૂછો ને. બીજી ત્રીજી તમારે પૂછવાની જરૂર શું છે? ઘરેથી કંટાળીને નીકળ્યા લાગો છો. એ ભાઈ, હું એટલી માથા ભારે છું ને કે હું ઘરેથી નો કંટાળું. આખું ઘર રહ્યું ને ઈ મારાથી કંટાળી જાય. એવું તો તમારે હાવું વેલા ગુજરી ગયા છે. ઈ ગુજરતા નથી, હજી ધીરે છે ને ઈ મોટો વાંધો છે. તો ગુજરી જી છે. હવે તમારે માથાકૂટ કરવાની છે કે આવવાનું છે ને પછી હું જાવ આગળ? મને જરી એ માથાકૂટ કરવી ગમતી નથી ને મેં લાંબો લીટો તાણી દીધો છે. પણ તમારા જેવા ને મારા ઘરના જેવા હે ને મને મજબૂર કરે છે માથાકૂટ કરવા. તમારા ઘર ભેગું અમને ક્યાં ફેરવો છો તમે? ઈ ઘરેથી કંટાળીને બહાર નીકળ્યા હોય તો તમે ભટકાઈ જાવ. તો અમે શું કરી તમે ઘરે કંટાળ્યા હોય તો? એ ભાઈ, તમારે ક્યાં લઈ જવાનું હોય ને ઈ પૂછવાનું હોય કે ક્યાં જાવું છે. બીજી લાંબી ચોડી પંચાયત કરવાની શું જરૂર? તો તમે કીધું ગુંદાવાડીમાં જાવું છે, મેં કીધું હાલો ગુંદાવાડીમાં. આ બેન કયું ના બેઠા કાઈ બોલે છે? એઠા ઉતરો તો. તો એનું શું કામ છે? એને તો બેહવા દ્યો. તમાર હગા થઈશ. તમે પેસેન્જર હાથે ને મારા જવા દેવો. વઈ ગયા ઈ બેન. ઈ વઈ જાહન તો ભાડું હું દઈ દઈ. પણ બસ એટલી બધી રાડું ન નખાય. બાયું મારાની જાત કહેવાય. અરે હું એવી માથા ભારે બાઈ છું ને કે મારો મગજ 24 કલાક એટલો ફરતો હોય ને એમાં આના જેવા બે ચાર ભૂટકાઈ જાય ને તો મને એમ થાનું જીવતું મર્ડર કર નાખ. એટલે માથા ભારે તો અમે છીએ હો. જરાક બોલવામાં વિચાર કરજો. બેન બેહો, નથ લઈ જાવ એને. બાંધી લેજો બીજી રિક્ષા. એવું ન કરો ને ભાઈ, મારે ઉતાવળ છે નકર મારા ઘરાકનું કામ અટકી જાય. તો શું તમે લબ જાઈમાં છો હે? આ તમે ગુંડાથી ચાલુ કર્યું, મેં તો તમને કઈ પૂછ્યું નથી. આ તો બોલતા નથી એટલે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને. રાતથી 24 કલાક રખડી છો રિક્ષા લઈને. એમને નથી રખડાતું. એ બાપા મારી ભૂલ. એ દાદા મારી ભૂલ. એ કાકા મારી ભૂલ લઈ જાવી છે. તું ટાઢી થઈ જા બેન. હા સુગંધ તો હારી આવે છે. કયો સ્પ્રે થાય તો? એ મેં છે ને દુબઈ થી મંગાવ્યો છે. હા એ વાતું ન કરો ને બેહો, મારે પછી મોડું થાય છો. એ હારું હાલો. હા મારે મોડું થાય છે. રિક્ષામાં બેઠા બેઠા વાતું કરજો. આમ તો ગુંદાવાડીના 50 રૂપિયા લે, તમે કેટલા લેવો? એ 50 દેજો તમે. એ હું 200 દઈ દઈ, હું જેમ તેમ નથી. વાતું તો દુબઈ ની કરે ને 50 માં રાયડું નાખ. આ માણે મને હું સમજતો હોય છે? લુખી લાપસી. એય ભાઈ, આવો રેમ તો હારી વાત છે, સમજો તો બેન. અને તું હેન ગુંદાવાડી આન તે લગે મન ન બોલાવ તો 200 રૂપિયા થી મતલબ રાખજે. સમજો, મારા ઘરવાળાને છે ને મોબાઈલ નો શોરૂમ છે. તે એટલા બધા તારા મોબાઈલ? આ રિપેર ના છે. નામાં આ પૈસા હું છે ને સ્પ્રે દુબઈ થી મંગાવું. અને આમ જો તારા જેવા માથા ભારે ભૂટકાઈ જાય ને તો કોઈના બાપથી બીવી નહીં, ઢીકો મારીને હા કાઢી લઉં. એલી બેન, આ પૈસા તારી એકલીને વાપરવાના? હા, અને આમ ક્યાં જાસ? ગુંદાવાડીમાં જાઉં છું. આ 2-3 ફોન છે ને એની શોરૂમે મારે દેવાના છે. તમાર મોબાઈલ નો શોરૂમ છે? હા, હા. તે મને મોબાઈલ લઈ દે. આવજો ને ભાઈ, થોડું ઓછું કર દે. કેમ નહીં, આ ઓલું આવા મોબાઈલ આવે એમાં મને આમ નથી આવડતું. એક મોબાઈલ કાઢ તો.
પછી શીખડાવી દે બેન, અત્યારે મારે મોડું થાય છે. મારી બેન નહીં, ઘડીક તો મને શીખવાડ આવે ત્યાં સુધી. હાલે તું ભાઈ રિક્ષા હલાય જલ્દી. હા વાંધો ને હાલો. મને એમ કે હાવ કડકી માણ આવી છે. વળી બોલ્યો. મને શીખવાડ ની બેન તું. તારે ક્યાં જાઉં છે બેન? મારે ગુંદાવાડીએ જ જાવું છે. આને કેમ સાનો મુનો બે? એ હવે સાંડા મના બેહજો. હા જો હા આમાં હે ને આ રીતના લોક હા, આમાં ધ્યાન દે એટલે હું એમાં ધ્યાન દઉં. પછી આ ઉઠશે પાવે. હા અને આમ જો કોઈના બાપથી નો બીવ મારું નો. પોગી ગઈ ગુંડા વાળી ના ખૂણે. હવે આપણું કામ ચાલુ કરી દે. લઈ લ્યો માલ લઈ લ્યો, કઈ ની હોશિયારી કરતી હતી. હા, આમ કર નાખું ને તેમ કર નાખું, લે લેતી જા. આ પર્સ મને કામ આવશે. કામ આવશે. કલર તાર બાપ કરી નાખ દે, ભૂકુક દી ભૂટકાઈ ગઈ ને ઓળખી જાય. આ તમે નાખો. અને આમ જો હા અને આઈ દે ઉતાર દે. હા ઉતારો. હાલો હાલો હાલો, આ બાવડું ચાલો. મુંબઈ જવું છે ને વાં જવું છે. પૈડી રે છોકરીએ બેસી જા તું. હાલ. હવે જીવે કે મરે જાય. આપણે કાંઈ જોવાનું નથી. એનો ફાયડો જાણે ને એ જાણે, આપણે સટકો અહીંથી આ વખતે જોજો ગેસ પૂરો ન થઈ જાય. ફૂલ કર્યો બાટલો. જવા દ્યો જલ્દી. ટાઈમ પર જ મારી તો ગાડી બગડી ગઈ. શિટ યાર શિટ. હું એરપોર્ટ કેવી રીતે પહોંચીશ? ગોડ, કોઈ વ્હીકલ મળી જાય ને તો મજા આવી જાય. રિક્ષા મળી જશે ને તોય ચાલશે. કેટલું મોડું થઈ ગયું છે ને, હે ભગવાન. પાસે એક ઓટો મળી જાય. ઓટો આવી ગઈ. ઓટો ઓટો ઓટો, એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી આ બોલો. એક્સક્યુઝ મી. હે અરે મારે ઓટોમાં જવું છે એરપોર્ટ. એરપોર્ટ જવું છે? એકચ્યુઅલી આઈ એમ ગેટિંગ લેટ, ધેટ્સ વાય. લાઈટ તો ફૂલ છે. ઓ માય ગોડ, નોનસેન્સ. હે નોનસેન્સ કોણ છે? મારે એરપોર્ટ જવું છે. એરપોર્ટ, ફ્લાઇટ, વિમાન, યુ નો, સ્કાય, વિમાન ઉડે. બલૂનમાં જવું છે એમ બોલો ને હરખું ગુજરાતી. અચ્છા, તમે લોકો એને બલૂન કહેતા. હા બલૂનમાં જવું છે તમારે એમ. કે મને લાગ્યું કે તમે ઓટોમેટિક સમજી જશો. ના હું તમે જે બોલો છો ને એ બધું માથેથી જાય છે. ઓકે, હવે મારે એકચ્યુઅલી લેટ થાય છે, તો તમે આવશો મને હીરાસર મૂકવા? જીરાસર ભાત લેવા જવું છે. ભાત? ખબર નહીં શું ભાત એટલે. તમે કીધું ને જીરાસર ભાત લેવા જવું. હીરાસર ની હીરાસર, એરપોર્ટ એરપોર્ટ. એરપોર્ટ. હા તો મને મૂકી જાઓ ને પ્લીઝ. હા વાંધો ને મૂકી જાવ, કાંઈ વાંધો નહીં. હા. હા ઉભા રહ્યો એક અને અને હાઉ મચ મની માર નથી ખાવું અત્યારે, હું ખાઈને ઘરે જ નીકળું છું. શું થયું? મની હાઉ મચ? મણીબેન મારા ભેગા નથી, એ તો પાછળની શેરી રહીએ. વોટ નોનસેન્સ. મને બહુ જ લેટ થાય છે, તમે મને હીરાસર મૂકી જાઓ હા પ્લીઝ. લાઈટ ફૂલ જ છે. ઉભા રહ્યો એક મિનિટ. હા. એ બેન હો અહીંયા આવો તો. થોડોક હલવાણો છો હું. શું હલવાણા? હવે આ શું બોલે ને કાંઈ મને સમજાતું હેર નથી ઉઠતી બાપના. બસ તમે કંઈક વાત કરો ને. શું બોલે છે એમ? ક્યુઝ મી કંઈક કરે. સાંભળો તો ખરી. Actually, I want to go airport and I'm getting late. એલા ઈ અંગ્રેજી બોલે છે. પણ શું કહે છે? તે તમને નથી ખબર? મને ખબર પડતી હોય તો રિક્ષા હાંકતો હોય. ભલે મેં હાડી પહેરી હોય પણ મેં માસ્ટર ડિગ્રી કરી, મને બધી ખબર પડે હો. આ તો આને શું કીધું મને કેતો. તો ઊભા રહ્યો, ઈ બોલે ને પછી હું પાછો જવાબ દઉં. હા Where are you going? Oh, yeah. She is a very clever lady. She is a very clever lady. I want to go airport, Hirasar airport. શું કહે છે? ઈ મને એમ કહે કે આ બહુ ચતુર માણસ છે, હા. બહુ હોશિયાર છે. બસ right. મેં આજ કીધું. Yeah, right. અને હા એને જાવું છે ક્યાં ખબર? ક્યાં? આપણે પ્લેન માં બેહીને જઈએ. હા એને ન્યા જાવું છે, ઓલું હીરાસર આવ્યું ને. પણ એ તો મને ખબર છે ને બલુંગમાં જવું છે, પણ આ વસમાં જે ગડબડ ગોટો કર્યો એમાં હેર નથી ઉઠતી. તઈ મને બોલાવી ન લેવાય? હા બીજું કાંઈ એનીથિંગ એલ્સ? Oh, wow, no. No. મેં એને પૂછ્યું બીજું કાંઈ કામ હોય તો કયો એ. હા તમારે બીજું કઈ કામ છે? No.
ડોન્ટ વોન્ટ એનીથિંગ, ડોન્ટ વોન્ટ. હે નથિંગ. નો નથિંગ નથિંગ. કરવાનો નથી મરી ગયા અજાણી બાયુને આમ કહેવાય? કોઈના ઘરવાળા નથી એમ બોલાય? પણ એવું કઈક બોલે What he said, what he said. પુઠા પુઠાનું કીએ હે પેલા મરી ગયા, મને વાત કરી લેવા દે, પછી તને જવાબ આપું. આ બા પૂછ He is talking ગપશપ 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 ગપશપ, nothing else. Gupshup. યા Okay. Okay, then we are going. આપણે જાવું છે હવે. હા, right, right. We are going. Going, right? Late going. Okay. Money, how much? સાંભળ, કાંઈક સાંભળ. મણી બેન નું કીએ છે હું મણીનું નથી કહેતા. હો? પૈસા. પૈસાનું હા How much? 500 રૂપિયા 1,000 I will giving you. 1,000. 1000 કઈ કીએ મરી ગયા, 1000 રૂપિયા આપશે, લઈ લે. 1000 રૂપિયા હા તો બેહિંગ હમણાં તમને પોકાડિંગ હો હાલ Come on, come on. Actually છે ને મારે ફ્લાઇટ જે મિસ થતા બચી ગઈ. થેન્ક્સ અ લોટ કે મને તમે લોકો મળી ગયા, નહીં તારું ખબર નહીં કેવી રીતે એરપોર્ટ પહોંચ્યા. મને નો કયો આને કયો આમાં મને કઈ નથી ખબર પડતી અચ્છા, હા હા. એ આભાર માને છે કે તમારો ખૂબ ખૂબ આભાર મારા વીરા, મારી દાયા. આમાં મને મોડું થાતું હતું ને તમે બેહાડી લીધી. હા, એમ કીએ છે હવે તમે આગળ ધ્યાન આપો. હું આની હારે ઇંગ્લિશ ભણેલી છે, હા. ક્યાંક આઘી રહેતી હોય એવું લાગે. હું થોડી ગપસપ કરી લઉં. ક્યાંક મને લાગે બીજા દેશમાં રહેતી લાગે હા. Actually I am living in Australia. ઓ એવું છે? ક્યાં રહે છે એ બીજા દેશમાં ઓસ્ટ્રેલિયા રહે છે. હા, બરાબર હા ઓલા ભૂરિયા ન હોય હા યા. બરાબર હા. આમ તો એટલે જ ભૂરી લાગે છે. Actually મારે છે ને ત્યાં પરફ્યુમ નો બિઝનેસ છે. તમે ગાડી ચાલુ કરો ને, મારે મોડું થાય છે. બરફનો બિઝનેસ ગાડી પછી ચાલુ કરે. Just 2 minutes. We explain. What? એક બીજા કા પરિચય. એટલે અહીંયા ઇન્ડિયામાં એવું હશે નહીં કે ઓટોમાં બેસવાથી પહેલા પરિચય આપવાનો. હા નહીં તમે અમને લૂંટીને વહી જાવ તો ઓ માય ગોડ. Means ઈ કે છે તમે લૂંટીને વયા જાવ તો. I am not like that person. આઈ એમ I am good person. પણ એમ અજાણા માણા ઉપર ભરોસો ન કરાય. મેં કોઈ ઉપર ભરોસો નથી કરતા નહીં અમારે લૂંટાઈ જાય તો હું કરું Okay. હા What is your name? Actually my name is Riya. ક્યાં રહ્યા What he said? ઈ એમ કે છે કે તમે ક્યાં રહ્યા? One media team માર્યા. ચલો હવે આપણે જઈએ, getting late. હા એમ નહીં, તમે આકાશમાં ઉડતા હોય, યુ આર ફ્લાઇંગ, Yeah. તે તમને કેવું લાગે? એકચ્યુઅલી જ્યારે પણ ફ્લાઇટ જતી હોય ને ત્યારે તો મને એટલી મજા આવે મને એમ થાય કે હું જાણે મારે આખી દુનિયાને મુઠ્ઠીમાં કરી કેમ મજા આવી? ઉઈડી બલુંગમાં ઉઈડી એ ઉડી ઉડી લે. આમ આવતો રે. આ થેલો લઈ લે, આમાં પૈસા હશે. હાલે વિદેશ- એ આ ઓલો બટકા વાળો ફોન છે, આઈફોન. આ ગળામાં છે, ઉભો રે. કાઢી લેવા દે. લઈ લે હાલે આ તારી પાસે નાખ. આમાં લિવિંગ ઓલું ને ઇંગ્લિશ નું દેતી હતી લેતી જા એય હા આય ઓરવાય. હા હવે આને આમ ધક્કો માર દે હાથ. એમ જ કરે. ઉતાર દે જલ્દી. ફટાફટ જોજે હો. ત્યાં જેવી ખાઈ ઘૂટિયા જેવી વિદેશમાં એ હાલ બર્ગર ને પીઝા ડાઈબાસા ને લાલ ચાલુ કર. બલુંગમાં ગઈ મરી ગયા. એ બાર ગામ રહે છે, કોક આવી જાય, કેસ થઈ જાય. હાલ અમે જાવિંગ તમે પૈડારિંગ એલા સૂર્યા બોલે રવિ, ભૂખ પણ એમ લાગી છે હો આ બધા પડીકા તું જ ખાઈ ગયો લાગે છે. લા તું તારી ભેગો તો બેઠો છો ભલામણા કોક પડેકા એકડે ખાઈને નાખીને વઈ ગયું બોલ તે આપણે આયા હતા ત્યારે કોણ ખાઈ ગયું પડીકા? રવા દે ને, ખાલી છે. મારું બેટું કાંઈ અંદર નથી આમ તો જો લા કાંઈ નથી બોલ જીવ મારો ખાવા આટું ધોળે છે તો હવે શું કરું? એલા 5 રૂપિયા હોય તો લઈને 6 મમરા લઈ આવું એલા પૈસાની તો અહીંયા માં મરી ગઈ છે, પૈસા ક્યાં છે? પૈસા નો હોય ને મને ઘડીક વાર મજા નો આવે હો રવિડા, હા આપણે લુગડા વેચીને કઈક કરી નાખી તો કેમ થઈ? પેટમાં ભૂખ લાગી છે શેતાની પાસે ગ્રાહક છે લુગડા લઈ લેવો ગ્રાહક તો ક્યાં લેવા જાવ હવે?
કઈ કરવું તો પડશે હો રવિ. ધંધો હાલતો નથી, હવે રસ્તો કયો લેવાની એ સમજાતું નથી. આમ જો રવિ, હા આ કીડ્યું દઈ ને હમ. એને જો મમરી મળી ગઈ, એટલે ભગવાને આપણે મોકલા છે ને તો આપણો કઈક રસ્તો થઈ જાય ખાવા પીવાનો. પણ નકર ભૂખા મરી જાવું, કેમ રસ્તો કાઢો? તારી પાસે છે મગજમાં આઈડિયો? લે આઈડિયો તો કઈ હે નહીં, પણ હવે કઈ કરવું તો પડશે ને. 2 નંબરનો. એલા આઈ, હા, આ રિક્ષા આયેલી આવે છે, રિક્ષા તો આવી હવે છે. કઈ દઈ સુજેસ તને? હા, હું ઉલાડી નાખી. પોલીસ વાળા પકડી નહીં જાય? ઉલાડવાની ક્યાં દીકરી થાસ? પણ પોલીસ વાળાને ખબર પડે તય ને. તારે અધરો અધર વેચી નાખવી છે? રાઈટ તો રાઈટ. આવવા તો દે, નજીક આવવા દે. આપણે અહીંયા જાય લે. હા તો હાલ, હાલો. સમજો, હા ભાઈ પેલા આપણે આઈડિયો કરી. શું આઈડિયો કરવો છે? જો, હું છે ને રસ્તામાં ખોટખોટકા હોઈ જઈશ. હા તું એમ કહેજે ભાઈ ઉભા રહ્યો, આ ભાઈને એટેક આવી ગયો છે. કાંઈ વાંધો નહીં, દવાખાને લઈ જવા છે. તે કીધું નહીં જ કરવાનું થાય છે. હાલ હો. ભગવાન, આ ભાઈ માર્યો, આ ભાઈ માર્યો. હા ખાયો કા ઉતરો. ઉતરું છું, બંધ તો કરવા દ્યો. હું થયું ભાઈ? મારા ભાઈને કઈ થઈ ગયું? ખાયો કા? શું થઈ ગયું તમારા ભાઈને? લે મારા ભાઈને એટેક આવી ગયો. લે કેમ કરતા? તારે સમજાય ને, ઘડીક વારમાં છાતીમ દુખવા માંડ્યું. દેખ લગતું દાબુ. આ ના ના, લે આ ભાઈને એટેક આવી ગયો. તો હવે શું કરશું આપણે? ભાઈ ઉભો થા ભાઈ, દવાખાને લઈ જવા છે. ઉભા કરો એને. હાલો 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 હાલો. કાઠિયા તો પકડે ભાઈ. આ ઉભા થાય છે. અરે અરે મારા કોતીડો. એલા સૂર્યા, તારો આઈડિયો એટલે એલા બટકું ભરી લીધું? લાલી સોટી ગઈ. મેકઅપ મેકઅપ. મેકઅપ લા. એ સૂર્યા, હા, લા આમાં તો આમ તો જો ઠેલા છે. હે આ ફંપે તો ઠેલો. હા 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 હા. હાલે મોબાઈલ છે. હા હે કરેણા બધું આમાં જ છે. અને સોપડીનું શું કામ હશે? સોપડીનું હિસાબ રાખતા હોય ને. મારા કોતીડા. બીજું શું છે? બીજું શું? જો જો માતો દે ના. ટી-શર્ટો નીકળે છે. ટી-શર્ટો. મુદ્દા માલ જોઈ છે આમાં? કઈ મુદ્દા માલ મળે તો મજા આવી જાય. રવિદા હાલ છે મારે. ઓ ભાઈ, હા મોબાઈલ. વાહ ભાઈ વાહ. બીજો મોબાઈલ. વાહ. હા હોનો ખાઈ ધરાઈ જાવ તો એને ખૂટે. કરોડપતિ. આ કાળું જબલું છે માં હું હોય છે લા? નો હોય. પૈસા જો હું તને કેતો તો ને, ભગવાન દે ને તો એ કઈક આવી રીતના દઈ દે. મને એવું લાગે છે કે આ બે છે ને સોના પેટના છે, આપણા હાટુ તઈ બેને સોરી કરી અને આપણે કેવું આસાન થઈ ગયું. ऊपर वाला झपी देता है, छप्पड़ फाड़ के देता है. સફર ફાડકે નહીં तो લુગડા ફાડકે. પકડ લા ઉભો તો રે. आखिर रिक्शा उठाए. આ હોનું લાય બોલ ला हल्दी का रवे घायो का कोक જોઈ જાય. રે રિવર્સ માર દેને કોનો ભાગો તરી રહે. ક્રિકેટ લા એ બોલે મરી જાય ઓલો. આ થઈ ગયો રવિ. લા રિવર્સ જવા દે. આ ગઈ. મંજુ, મંજુડી, મંજુ હું થયું? રિક્ષા તારો બાપ બધું ગયું. ક્યાં? ઊભી થા. રોવાનું બંધ કર, ઊભી થા. તારો બાપ લૂંટાઈ ગયા. પગમાં દુખે. મંજુ, હા આ તો ધંધે લાગી ગયા. કા મહેનત ઉપર પાણી ફરી ગયું. કા આપણે તો ચોર હતા, પણ આપણાથી મોટા ઘંટી ચોર નીકળ્યા. હે
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરજ ચાવલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજુડી. હાલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે હમજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.